ભાયાવદરમાં રેલવે સ્ટેશન રોડ પર આવેલ બે પુલ અતિ જોખમી હોવાથી ગમે ત્યારે ગંભીરા બ્રિજ જેવી દુર્ઘટના બની શકે તેવું લાગી રહ્યું છે અને તેમાં નિર્દોષ લોકોનો ભોગ લેવાશે તેવું ચિત્ર સામે આવીને ઊભું રહ્યું છે. ભાયાવદરમાં ગંભીરા પુલ દુર્ઘટના પછી તારીખ 15 જુલાઈના રોજ કલેક્ટરના જાહેરનામા મુજબ સાગર ચોકથી રેલવે સ્ટેશન સુધીમાં 3 જૂનવાણી પુલમાંથી 2 પુલ જર્જરિત હોવાથી આ પુલ ઉપર એંગલ મારીને ભારે વાહનો માટે પ્રવેશ બંધ કરવામાં આવ્યો. તે સમયે R&B વિભાગ દ્વારા શમશાન તરફથી જૂના રેલવે સ્ટેશન બાજુ અંદાજે 1 કિલોમીટરના અંતરે મોટા વાહનો માટે ડાયવર્ઝન કાઢ્યો હતો. ત્યારે નજીક બીજો ડાયવર્ઝન કાઢવાથી નગરપાલિકાએ માંગણી કરી. ત્યારે આ વિભાગે બીજો રસ્તો કાઢવાની ના પાડી દીધી. ત્યારથી જ આ R&B વિભાગ અને પાલિકાને અણબનાવ ઊભો થયો અને તારીખ 6 સપ્ટેમ્બરના રોજ પાલિકાના JCB દ્વારા પુલની આડસમાં મારેલ એંગલને જળમૂળમાંથી ઉખેડીને ફેંકી દીધા હતા. ત્યારે ફરી તારીખ 8 સપ્ટેમ્બરના રોજ R&B વિભાગે એંગલ મારવાની કામગીરી હાથ ધરી. આથી પાલિકાની ફજેતી થઈ રહી છે તેવું લાગતા સત્તાધીશોએ સંસદ સભ્ય અને ધારાસભ્યને રજૂઆત કરીને એંગલ મારવાની કામગીરી રોકાવી હતી અને બીજો રસ્તો કાઢીને બંને પુલને બંધ કરવાની સૂચના આપવામાં આવી. ત્યારબાદ R&B વિભાગે 53 દિવસ પહેલાં રૂપાવટી નદીમાંથી બીજો ડાયવર્ઝન કાઢવાની કામગીરી શરૂ કરી, પણ આજ સુધી એનું કામ ખોરંભે ચડી ગયું હોવાથી બંને પુલો એંગલ વગર સાવ ખુલ્લા હોવાથી ગમે ત્યારે મોટી દુર્ઘટના બનવાની સંભાવના વધી રહી છે. તેથી લોકોએ માંગણી કરી છે કે તાત્કાલિક આ જોખમી પુલોનું નિરાકરણ આવે તો સારું, નહીંતર ગમે ત્યારે દુર્ઘટના બની જશે. પોલીસ ભરે વાહનો કરાવી દીધેલા છે.